નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 21 નવેમ્બર 2025, 21/11/25. આજની તિથિની વાત કરીએ. આજ છે માગશર મહિનો. આજથી માગશર મહિનાનો પ્રારંભ થયો છે. તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની એકમ છે. આજે છે માગશર સુદ એકમ. નક્ષત્ર અનુરાધા, યોગ અતિગંડ અને કર્ણ બવ આવે છે. આજની રાશિની વાત કરીએ તો આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે વૃશ્ચિક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ એ માગશર મહિનો પ્રારંભ થઈ રહ્યો છે. માગશર મહિનાનું ખૂબ મહત્વ છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે માસાનામ માર્ગ શીર્ષોહમ, સર્વે મહિનાઓમાં માગશર મહિનો એ હું પોતે છું. એટલો દિવ્ય અને પરમ પવિત્ર આ મહિનો ગણાતો હોય છે. આ મહિનામાં જ જે એકાદશી આવે છે, ગીતા જયંતિ, ભગવાને ભગવદ્ ગીતા છે તે અર્જુનને સંભળાવી હતી અને ગીતાનો પ્રારંભ થયો હતો. આ મહિનામાં ખાસ કરીને શંખની પૂજા કરવાનું ખૂબ મહત્વ છે અને ત્રણેય ભગવાનોનો અવતાર એવા દત્ત ભગવાનનો અવતાર પણ માગશર મહિનાની પૂર્ણિમાએ થયો હતો. એવો પરમ પવિત્ર આ માગશર મહિનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ દિશાઓના દોષમાં, અને એમાં ખાસ કરીને આજે ઈશાન દિશાના દોષની વાત કરવાની જરૂર છે. ઉત્તર અને ઈશાન બંનેની આપણે વાત કરી રહ્યા હતા. ઈશાનની જો વાત કરીએ તો આ દિશા ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે અને દિશાઓમાં જો દોષ હોય તો તે પ્રમાણે તત્વનો પ્રભાવ પડે છે. જલ તત્વ આ દિશામાં પ્રાધાન્ય છે અને જ્યારે જલ તત્વ જ્યારે નબળું પડતું હોય તો જીવનમાં અનેક પ્રકારની તકલીફ આવતી હોય છે. ખાસ કરીને માનસિક સ્થિતિ છે નિર્બળ જોવા મળે છે. નિર્ણય શક્તિમાં કમી જોવા મળતી હોય છે. આ જગ્યા બિલકુલ ખુલ્લી હોવી જોઈએ. અહીંયા હવા ઉજાસ પૂરતો હોવો જોઈએ. સ્વચ્છ અને પવિત્ર રાખવી જોઈએ. અહીંયા જો વજન હશે અથવા જો બંધ હશે દિશા તો ચોક્કસપણે દોષ ઉત્પન્ન થતા જોવા મળે છે અને ખાસ કરીને માનસિક અશાંતિ અને નિર્ણય શક્તિમાં ખામી જોવા મળતી હોય છે. હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ચંદ્રકાંતભાઈ છે. ચંદ્રકાંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. માટે પૂછો જી, જન્મ તારીખ શું છે? 13/10/85. જન્મનો સમય? જન્મનો સમય 8 કલાક. 8 કલાક એટલે દિવસ દરમિયાન કે રાત્રે? દિવસ દરમિયાન 8 વાગે. જી. અને સ્થળ કયું છે? મોટા કરારા. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હવે મને બહુ લાંબા સમયથી છે ને પેટની તકલીફ થઈ ગઈ છે, એ મટતી નહીં. દવાઓ બી બહુ લીધી આયુર્વેદિક ને આવું. કેટલા સમય તકલીફ છે ભાઈ? લગભગ તો વર્ષથી છે, પણ આ 6 મહિનાથી વધારે તકલીફ થઈ ગઈ છે. હા, જોઈ લઈએ આપણે કે શું છે અને શું ઉપાય કરો તમે. ખાસ કુંડલી પર નજર નાખીશું આપણે તો તુલા લગ્નની આપની કુંડલી આવી રહી છે. તેનો સ્વામી શુક્ર છે તે તેનાથી 12મે છે. લગ્નેશ ત્યાં નબળો પડે છે. લગ્નેશ જ્યારે પણ જે વ્યક્તિનો નબળો હોય ત્યારે જીવનમાં તેમણે શારીરિક પ્રતિકૂળતાનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક જીવનમાં એમ કહેવાય કે સંઘર્ષ વગર સફળતા નથી મળતી હોતી. તે મહેનત કરવી પડે છે. ચંદ્ર તમારો કન્યા રાશિનો છે. હવે કન્યા રાશિ માટે તમે જેમ કહ્યું 6 મહિના એટલે જુઓ તમે આ ગ્રહોની ચાલ કેટલી મજબૂત અને પ્રબળ અસર કરતી હોય છે. એપ્રિલ મહિનાથી જ
રાહુ મહારાજ એપ્રિલ મેથી, બરાબર છે, જે પરિભ્રમણ થયું અને કેતુનું પરિભ્રમણ, તો કન્યા રાશિને 12મા સ્થાનમાં કેતુ આવ્યો છે, બરાબર છે, અને એના કારણે આ ઉતાર ચઢાવ જીવનના પ્રતિકૂળતા રહે. હજી નવેમ્બર 2026 સુધી તમારે સાચવવાનું છે ભાઈ. ગભરાવાની જરૂર નથી, ઉપાય કરવાથી ચોક્કસ રાહત રહેવાની છે. પણ આ વસ્તુ સમજો કે ગ્રહોની ચાલ કેટલી પ્રબળ છે. ગુરુ મહારાજની દશા અહીંયા ચાલી રહી છે તમારી, અને ગુરુ મહારાજ જે પણ નીચના મકર રાશિના છે. તો 2 ઉપાય આપણે ખાસ કરવાની જરૂર છે આ કુંડલી પ્રમાણે. અત્યારે જે ગ્રહ ગોચર ચાલી રહ્યા છે, દશા ચાલી રહી છે, ગુરુ ગ્રહના જપ કરો, તેનું દાન કરો, અને ખાસ કરીને ગણપતિની ઉપાસના કરો. ગણપતિ દાદાના મંદિરે જાઓ, ત્યાં શક્ય હોય તો તમારા નામથી એક લાલ રંગની ધજા ચડાવો મંગળવારના દિવસે, જ્યારે પણ જે મંગળવાર અનુકૂળ આવે તે પ્રમાણે, અને ભગવાનને પ્રાર્થના કરો, તમારા માટે અનુકૂળતા રહેશે. શિવજીને ધોળા અને કાળા તલ એ બંને ભેગા કરી મિશ્ર કરીને ચડાવો મહાદેવજીના મંદિરે દૂધ સાથે, તો તમને એનાથી રાહત થઈ શકશે. અને સૌથી અગત્યની વાત ભાઈ, કે તમારા ઘરનું જે મધ્યસ્થાન બ્રહ્મસ્થાન છે, ત્યાં કોઈ ફેરફાર તો કર્યો નથી ને, તમે કોઈ પ્રકાર કંઈ ચેન્જીસ કર્યા હોય તો એ વાતનો ખાસ ચેક કરો. ત્યાં કોઈ વજન તો નથી આવી ગયું, ત્યાં કોઈ પ્રકારે દોષ નથી ને, એનું ખાસ ધ્યાન રાખજો. હોય તો પહેલાં એનું નિવારણ કરાવવું આવશ્યક છે. ડેવિડભાઈ જોડાઈ ગયા છે. ડેવિડભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/11/1966 મોર્નિંગમાં 4:30 અને સ્થળ છે બાડમેર. ફરી એકવાર સમય જણાવશો? સમય સવારના 4:30 મોર્નિંગ, અર્લી મોર્નિંગ, બાડમેર, રાજસ્થાન. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારું એક મોટું પેમેન્ટ અટકાઈ ગયું છે. છેલ્લા 4 મહિનાથી હેરાન છું, અને ગઈકાલે જ એ પાર્ટીને પોલીસ પકડીને આવી છે. તો આજે કોર્ટમાં રજૂ કરશે તો શું એનો મને નિકાલ આવશે, અને મને શું એનો કંઈક મારા ફેવરમાં આવશે કે કેમ? કેટલા સમયથી ભાઈ અટકેલું છે તમારું પેમેન્ટ? છઠ્ઠા મહિનાથી, 7મા મહિનાની શરૂઆત થઈ. એ વાતને થઈ ગયા આજે 4 મહિના. હા હા હા, એટલે ધંધા અર્થે આપ્યું હતું કે બીજી રીતે આપ્યું હતું? ના, ધંધા અર્થે. ધંધા તેલના ડબ્બા જ આપેલા છે, અને માલ આપેલો છે, પાકા બિલ છે, એના ચેક છે, બધું છે. બરોબર ભાઈ. ઓકે, તો પોલીસે પકડી દો તો ભાઈ તો પકડી જશે ને, બધું માલ આવી જશે ને ભાઈ? ના, માલ નહીં. પોતે જે છે એના ફાધર ને પકડી આવ્યા છે. પોતે હજુ લાપતા છે. એના ફાધર ને ઇન્વોલ્વ કર્યા છે. આપણે FIR ફાડી છે. FIR ના આધારે પોલીસ પકડી આવી છે. તો હવે આજે કોર્ટમાં રજૂ કરશે તો એને જામીન મળી જશે કે કેમ એમ? એને જામીન મળશે કે એના માટે એની કુંડલી જોવી પડે ભાઈ. તમારા પ્રશ્નથી ના ચાલે, સમજ્યા ને? પણ તેમ છતાં તમારો આપણું પેમેન્ટ પાકશે કે કેમ? હા બસ, એટલે તમારો જે મૂળ પ્રશ્ન છે એના પર જ આપણે વાત કરીએ છીએ. કારણ કે મૂળ તો તમારે એન્ડ રિઝલ્ટ જોઈએ છે કે ભાઈ પૈસા પાછા આવશે કે કેમ, બરોબર ને? ચોક્કસ. ચાલો આપણે, કારણ કે પ્રશ્ન જેટલો વ્યવસ્થિત અને સ્પષ્ટ હોય એટલું પ્રમાણે આપણે માર્ગદર્શન આપી શકીશું. કન્યા લગ્નની તમારી કુંડલી આવે છે, રાશિ તમારી કર્ક રાશિ આવે છે. અત્યારે કર્ક રાશિમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે, એટલે એમ કહેવાય કે હજી આવનારા 2-3 અઠવાડિયા હકારાત્મક શક્યતા બતાવી રહ્યા છે. એટલે આપ પૂરેપૂરો જે પ્રયત્ન કરો તો શક્યતાઓ દેખાઈ રહી છે ચોક્કસ અહીંયા આગળ તમારી. અને બળ નહીં પણ કળથી તમારે કામ લેવું પડશે એવું લાગી રહ્યું છે. આપની કુંડલીમાં ધનસ્થાનમાં બહુ પ્રબળ ગ્રહણ દોષ છે, અને જ્યારે ધનસ્થાનમાં કોઈ પણ પ્રમાણે પાપક ગ્રહ હોય ને ત્યારે જીવનમાં આવા બનાવો બનતા હોય છે કે પૈસા ફસાઈ જાય, ઉઘરાણી અટકી જતી હોય છે, કોઈને પૈસા પાછા ભાઈ આવવામાં બહુ તકલીફ પડે એવું બને છે. તમે ધંધો કરો છો, વ્યવહારે બરોબર હશો, સારી વાત છે. તો 2 વસ્તુ આપ ખાસ કરો. સૌથી પહેલું કે દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો, અને સૂર્ય ભગવાનને જપ કરીને પ્રાર્થના કરો. ઓમ રીમ સૂર્યાય નમઃના બને તેટલા જપ કરો અને ભગવાનને પ્રાર્થના કરો. બીજું, ગ્રહણ દોષ જે છે આપણું, તે એની પણ તમે શાંતિ વિધાન કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો, જેનાથી આપને અનુકૂળતા જીવનમાં બની રહેશે, અને આની ભવિષ્ય માટે પણ તમારા માટે સારું રહેશે. નીતાબેન જોડાઈ ગયા છે. નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ આજે નવા લોકોને મળવામાં રુચિ રહેશે, એટલે
મિલન મુલાકાતના પ્રસંગો થાય તો ચોક્કસ કરશો. આમ પણ બેસતો મહિનો છે, શુભારંભ છે. આમ તો ખરેખર મિલન મુલાકાત સૌથી પહેલાં દરેક વ્યક્તિએ આજે ભગવાન સાથે કરવી જોઈએ. આપણે તો આ વર્ષોથી એવો નિયમ હતો, હવે તો લોકો જો કે ઓછું માને છે, પણ ખરેખર માનનારા લોકો સુખી છે કે બેસતા મહિને હંમેશા દેવ દર્શન કરવા જોઈએ, મંદિરે જવું જોઈએ, સપરિવાર જવું જોઈએ. આ એક નિયમિત આદત જો રાખવામાં આખો મહિનો તમારો સારો જાય છે, શુભ જાય છે, તમારો સંકલ્પો સારા રહેતા હોય છે. સ્પર્ધા કોમ્પિટિશન હશે તો તમારું પ્રદર્શન આજે સારું રહેવાનું છે, પણ આળસ ટાળવાની જરૂર છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. ભૌતિકતા પર આજે ભાર રહેશે, સુખ સુવિધાના વિચારો આવશે, કંઈક નવું લાવવું કે કઈ વસ્તુ ખરીદવી તેવું પ્લાનિંગ થઈ શકે. તમારા કાર્ય માટે દૂરની યાત્રાનું આયોજન પણ આજે થઈ શકે, અને જો થાય તો ચોક્કસ કરજો. યાત્રા ફળદાયી નીવડશે. આજનો દિવસ સામાન્ય ફળદાયી છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. સંબંધોને મજબૂત બનાવો. આજે અટક્યા હશે જે સંબંધો, તેમાં આજે પૂરા થશે, પણ ખર્ચા કાબૂમાં રાખવા પડશે. આજે ખાસ કરીને કલાના વિષયો છે, સર્જનાત્મકતાના વિષયો છે, તેમાં તમને રુચિ વિશેષ વધી શકશે. જી, ફરી એકવાર નીતાબેન જોડાઈ ગયા છે. નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નીતા જીતેન્દ્ર શાહ, જી. 20/10/63 સવારે 7 વાગ્યાનો જન્મ છે. અને સ્થળ કયું છે જન્મનું? અમદાવાદ, મણિનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હવે મારે આજે મકાન માટે જ મીટિંગ છે, એટલે મકાન વેચવું કે ના વેચવું, શું કરવું મને કઈ ખબર નથી પડતી. જન્મ સમય ફરી કહેશો બેન? 20/10/63. સમય 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 સવારે 7 વાગે. હાજી, સારું સારું. પ્રશ્ન તમે પહેલાં કર્યો હતો વધારે સારું. તમે આજે મિટિંગ ગોઠવી દીધી છે, અને હવે તમે કહો છો વેચવું ના જ વેચવું. કાંઈ વાંધો નહીં. ઘણીવાર જીવનમાં આવા અવઢવના પ્રસંગો આવતા હોય છે. જ્યારે આપણે દ્વિધામાં હોઈએ છીએ ત્યારે જ્યોતિષશાસ્ત્ર ખૂબ જ સૂચક માર્ગદર્શક શાસ્ત્ર છે. તમારે કુંડલી પર નજર નાખીએ, તુલા લગ્નની કુંડલી આવે છે. તમારી રાશિ જે છે તે વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિમાં જ આજે ચંદ્રમાં પસાર થઈ રહ્યો છે, બેસતો મહિનો છે. બપોર પછી મિટિંગ રાખો, તમારા માટે લાભદાયી રહી શકે તેવું છે. શનિ મહારાજ તમારા જે છે તે સુખસ્થાનમાં છે, એટલે તમને ફાયદો થઈ શકે એવું છે. તમારી જરૂરિયાત પ્રમાણે તમે વેચી શકો, પણ જો વેચવું હોય તો વેચો, કારણ કે પ્રશ્નનો જવાબ વેચવા માટે વધારે હકારાત્મક આવી રહ્યો છે. જી, વિજયભાઈ જોડાઈ ગયા છે. વિજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/5/97 મેડમ. 13/12/97. હાજી. જન્મનો સમય કયો છે? બપોરનો. બપોરે કેટલા વાગે? 12:20. 12 અને 12:20. 12:20. સાંજે સોરી. સાંજે કેટલા વાગ્યાનો છે? 7 પછી. 7:25. ઓકે. જન્મનું સ્થળ કયું છે? સાંજે. જન્મનું સ્થળ? નંદરબાર. સાંજે 7:15. પ્રશ્ન જણાવો, આપને શું પૂછવું છે? મારા બાબાના મેરેજ માટે પૂછવાનું હતું મેડમ. નંદરબાર. જી જી. હાજી, શું પૂછવાનું છે ભાઈ તમારે? તમારા દીકરા માટે શું પૂછવું છે? મેરેજ માટે થતા નથી, એટલે આપણે જી. હાજી, લગ્ન. સારું સારું. જોઈ લઈએ કુંડલી શું કહે છે. તમે જે વિગત આપી છે અનુસાર કુંડલી જે આવી રહી છે તે મિથુનના લગ્નની કુંડલી આવી રહી છે. રાશિ તેની વૃષભ રાશિ આવી રહી છે. સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ 8મા સ્થાન ખાડામાં પડેલો છે, અને મકર રાશિનો નીચેનો થયેલો છે. ગુરુ મહારાજની શુભતા નથી, અહીંયા શુક્ર મહારાજ પણ ખાડે પડેલા છે. હું હંમેશા કહું છું કે સારા જીવન માટે, શુભ જીવન માટે ગુરુ અને શુક્ર બંને શુભ કારકત્વ આપી રહ્યા હોય છે. જ્યારે પણ કોઈ કુંડલીમાં કોઈના કોઈ રીતે જો ગુરુ અને શુક્રની સ્થિતિ બરાબર હોતી નથી, ત્યારે જીવનમાં વિલંબ થતો હોય છે. અને આ કુંડલીમાં તો સ્પષ્ટપણે ગુરુ મહારાજની સ્થિતિને મજબૂત બનાવવાની ખૂબ જરૂર છે. સૌથી પહેલી વાત કે ગુરુ છે તેનું અનુષ્ઠાન કરે 76,000 મંત્ર જપનું વ્યવસ્થિત રીતે, અને તેનું શાંતિ વિધાન કરે દશાંશ હોમ સાથે. એ બહુ જ આવશ્યક છે. બીજા કોઈ વિધાનની આ કુંડલીમાં જરૂર નથી. હા, મંગળ છે, પણ નિર્દોષ મંગળ છે, કારણ કે મકર રાશિમાં મંગળ ઉચ્ચનો થાય છે, તો એના માટે કશું કરવાની જરૂર નથી. નિર્દોષ મંગળ છે, તે સામે મંગળ વગરની વ્યક્તિ સાથે પણ મેળાપક થઈ શકે, ગભરાવાની જરૂર છે નહીં. પણ
જેટલું ગુરુ મહારાજની થશે નિરાકરણ એટલું તમારે બહુ જલ્દી યોગ થશે. યોગની વાત કરીએ તો યોગ ચાલુ છે હજી, એમ કહેવાય આવનારા 6-8 મહિના સુધીનો એક સરસ મજાનો યોગ ચાલે છે. આ પ્રયત્નો પૂરેપૂરા કરો. હા, ખાસ એક સલાહ છે કે બરાબર મેચિંગ કરીને આગળ વધવાની સલાહ છે. રીટાબેન જોડાઈ ગયા છે. રીટાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા મિસ્ટર નામ છે રસિકાલ. એક વર્ષથી હમણાં એની તબિયત ખરાબ થાય. જન્મ તારીખ શું છે? 5/6/55. 5/6/55. હા. સમય કયો છે જન્મનો? એનો કદાચ બપોરે છે. બપોરે કેટલા વાગ્યાનો? હમણાં હોસ્પિટલમાં એડમિટ છે. હમણાં ટાઈમ મને ખ્યાલ નથી. જી 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 બપોરનો છે પણ. જી, કઈ નહીં. પ્રશ્ન શું છે આપનો? હમણાં એમની તબિયત જ ખરાબ રહે છે. હમણાં એક માર્ચ મહિનો છે, અત્યાર સુધી 5 વખત એડમિટ થઈ ગયા છે હોસ્પિટલમાં. ગભરામણ રહે છે, માથું દુખી જેવું કાંઈ નથી. બધા રિપોર્ટ નોર્મલ આવે છે. અત્યારે શું તકલીફ છે બેન? હમણાં પણ મેં ગભરામણ થતી હતી તો પરમ દિવસે એમને એડમિટ કર્યા છે હોસ્પિટલમાં, મુંબઈમાં છે હોસ્પિટલ. હા, રિપોર્ટમાં શું હું આવ્યું? રહું છું મહારાષ્ટ્રમાં. હા, રિપોર્ટ નોર્મલ જ આવે છે ભાઈ, રિપોર્ટ નોર્મલ જ આવે છે. જી જી, સારું. જોઈ લઈએ કે જ્યોતિષશાસ્ત્રનો શું માર્ગદર્શન આપે. તો તમારી કુંડલી બનતી નથી કારણ કે સમય નથી. જન્મ સ્થળ, સમય અને તારીખ ત્રણે હોવાથી સચોટ કુંડલી બનતી હોય છે. પણ ચંદ્ર કુંડલીના આધારે અને અન્ય આધારે જો આપણે વાત કરીએ તો તેમની જન્મ રાશિ વૃશ્ચિક રાશિ આવી રહી છે. વૃશ્ચિકમાં ચંદ્ર છે એટલે બતાવે છે કે માનસિક તકલીફ વધારે છે, પણ રાહત મળી જશે. પણ ખાસ કરીને ચંદ્રકુંડલીના આધારે પણ જોઈએ તો આ કુંડલીમાં બહુ જ પ્રબળ અંગારક દોષ છે અને તેના કારણે જ જીવનમાં ઉતાર ચઢાવ રહ્યા કરે, વિચારોને કારણે અથવા તો પછી એમની સુવાની દિશા બરોબર ના હોય તેવું બની શકે. તમારા ઘરમાં વાસ્તુદોષ પ્રબળ હોય તો વાસ્તુદોષનું પહેલાં ઘરમાં નિવારણ કરાવો. સૂવા માટે ખાસ પૂર્વ તરફ અથવા દક્ષિણ તરફ માથું રાખીને સૂઈ જાય તેમના માટે ખૂબ જરૂરી છે. અને અંગારક દોષ છે તેનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ, સંકલ્પ પદ્ધતિથી કરાવો એ તેના માટે ખૂબ જરૂરી છે. તકલીફ તો જ્યારે પણ આવે ત્યારે શિવજીની ઉપાસના ખૂબ જરૂરી છે કારણ કે શિવજીની કૃપાથી જ આરોગ્ય અને આયુષ્ય પ્રાપ્ત થતું હોય છે. એમના નામથી રુદ્રી નિયમિત કરાવો. બરાબર છે. જો તમારી ક્ષમતા હોય આર્થિક રીતે તો દર મહિને એકવાર કરાવો. અને વધારે જો સારું કરી શકો તો રુદ્રાભિષેક કરાવો તેમના નામથી, તો એના અનુકૂળતા વધી શકશે. જી હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, આજે પ્રિયજનો સાથે ખુશીથી સમય વિતાવાય તેવો દિવસ છે. સંપત્તિ બાબતે પણ આજે વિપુલતાનો અનુભવ થઈ શકે, નવું કોઈ પ્લાનિંગ થઈ શકે. આજે કોઈ મોંઘી વસ્તુ અથવા મૂલ્યવાન માલ મેળવવાનું શક્ય બની શકશે. હવે સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. તમારા વિચારો અને ઈરાદા પર આજે અડગ રહેવાશે એટલે મજબૂત મનોબળ આજે તમારું થઈ રહ્યું છે. પણ જો જાહેર જીવનમાં હો તો લોકપ્રિયતાની કસોટી થાય તેવું બની શકે આજે. હા, તમારા જીવનસાથી સાથે થોડું અનુકૂળતા રાખજો, સમાધાન કરજો, એને પણ સાંભળી અને સમજવાનો પ્રયત્ન કરજો. કન્યા રાશિ જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિવાળા વ્યક્તિ માટે વાત કરીએ તો તમારી નીતિને અનુસરીને લાભ લેજો કે પ્લાનિંગ બરાબર કરજો. આજે આયોજનનો દિવસ છે. આયોજન કરશો તો લાભ થવાનો છે. હા, ખર્ચામાં થોડો વધારો જોવા મળી શકે, માટે જરૂરી હોય તે પ્લાનિંગ કરીને ખર્ચો કરી લેજો. સારી વાત આજે એ છે કે કન્યા રાશિના વ્યક્તિઓ માટે સંબંધોમાં મધુરતા રહેવા જઈ રહી છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ર અને ત. આજે ખાસ ધ્યાન રાખવાનો દિવસ છે, ખાસ કરી તમારી કારકિર્દીમાં, તમારા વ્યવસાયમાં. બરાબર છે. ક્ષમતા કરતાં વધારે હોય તેવા કાર્યો સ્વીકારણ ટાળજો. આજે એમ કહેવાય કે જેટલું મળે એમાં સંયમ રાખવાનો છે. આજનો દિવસ છે એ સંતોષકારક દિવસ છે એમ સમજજો તો તમારો દિવસ લાભકારક બની શકે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. કાર્યક્ષેત્રે તમને આજે માન વધી શકે, કાર્યનું રિઝલ્ટ સારું મળી શકે. ખાસ કરીને પૈતૃક પક્ષને લગતી કોઈ બાબતો હોય તો તે તમારા માટે ફાયદાકારક રહેવા જઈ રહી છે. હા, મિટિંગમાં કોઈ પ્રકારની મુલાકાત હોય, ચર્ચા કરવાનું હોય તો આજે સારું પ્રદર્શન થઈ શકશે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. આજે વિરોધીઓ પર હાવી રહેવાશે તમારાથી, એટલે મજબૂત કાર્યો કરવાના હાથ પર લઈ લેજો. પોતાની કામગીરી પર આજે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. જો ડિસ્ટર્બ થયા તો પછી કામ પૂરું થવાની શક્યતાઓ પણ ઘટી શકશે. આજે વિશ્વાસ અને આત્મવિશ્વાસ બંને
મજબૂત થવા જઈ રહ્યા છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જ્યોતિબેન છે. જ્યોતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જ્યોતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હસીદભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ હવે મકર રાશિની, જેના નામાક્ષર છે ખ અને જ. આજે ધીરજના ફળ મીઠા છે, એટલે ધીરજ સાથે, એટલે ધૈર્ય સાથે આગળ વધતા રહેવાનું છે, અટકવાનું નથી, એ વાત પણ ધ્યાન રાખજો. આજે તમારા પ્રિયજનોનો, નજીકના વ્યક્તિઓનો ટેકો મળવા જઈ રહ્યો છે. હા, પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. સ્વાસ્થ્યના ભોગે આજે કશું જ કરતા નહીં. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. હવે આપણા માટે વાત કરીએ તો જમીન પ્રોપર્ટીના મામલે અનુકૂળતા છે. આજે કોઈ નિર્ણય લેવો તો લઈ શકાય, પણ આજે ઉતાવળે કોઈ ખરીદી ન કરતા બરાબર ચેક કરજો, વેઇટ એન્ડ વોચ, બરાબર છે, એ વધારે સારું છે. તમારા લગ્ન જીવન, અંગત જીવનમાં આજે શુભતાનો સંચાર દેખાઈ રહ્યો છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. હવે આપના માટે વાત કરીએ તો આર્થિક મામલામાં સાવધાની રાખજો, સાવચેતી બહુ જરૂરી છે. કોઈ પણ વસ્તુ છે તે આંખ મીચીને ન સ્વીકારતા ચેક કરજો. આજનો દિવસ સામાન્ય ફળદાયી છે. આજે ખાસ એક વાતનું ધ્યાન રાખજો, ઉધાર લેવાનું ટાળવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.